નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને અત્યારે વાત કરીએ તો એવું કહે છે કે મોંઘવારીનો સમય છે, મંદીનો સમય છે. ઘણા જે મોટા મોટા વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે અથવા તો મોલ છે, એ બધા મુશ્કેલીમાં મુકાયા છે એવી વાતો જ્યારે થઈ રહી છે ને આર્થિક તંગી ક્યાંક જોવા મળી રહી છે. નાના વેપારીઓ તો ઠીક, પણ મોટા વેપારીઓ પણ મુશ્કેલીમાં છે એવી ચર્ચા વચ્ચે મોલ કલ્ચર જે પ્રમાણે જે ભારતના અલગ અલગ રાજ્યો અને એમાં પણ મોટા મોટા શહેરોમાં મોલ કલ્ચર જોવા મળી રહ્યું છે. હૈદરાબાદ હોય, દિલ્હી હોય, પુણે હોય, બોમ્બે હોય કે અમદાવાદ હોય, એ મોલ કલ્ચરને લઈને ક્યાંક અનેક સવાલો એટલે ઉઠ્યા છે કારણ કે અમદાવાદનો જાણીતા જે ઓશિયા મોલ છે, આ ઓશિયા મોલ આર્થિક વિવાદમાં આવ્યો છે. અને ખાસ તો એશિયા હાઇપરમાર્ટ અને ઓશિયા મોલના માલિક સામે સપ્લાયર્સનો આક્રોશ જોવા મળે છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી અમને પેમેન્ટ મળ્યું નથી, આર્થિક રીતે મુશ્કેલીમાં છે આ મોલ, કરોડો રૂપિયાનું પેમેન્ટ નથી ચૂકવાયું એવો ગંભીર આક્ષેપ એમની પર થઈ રહ્યો છે. ત્યારે ધીરેન્દ્ર ચોપરા જે ઓશિયા મોલના માલિક છે, એમની સામે આર્થિક ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ મોલના માલિક પર આક્ષેપો થયા એટલે હવે આખા એક વેપારી આલમમાં ખળભળાટ મચ્યો છે. નાના મોટા જે સપ્લાયર્સ છે એમના કરોડો રૂપિયા આમાં ફસાયા છે. અને બીજું, પેમેન્ટ મુદ્દે હવે સપ્લાયર્સ પણ આરપારના લડી લેવાના મૂડમાં છે કારણ કે એમને પણ પૈસા પાછા ચૂકવવા પડે જે મળતા નથી. અને બીજું કે એશિયા મોલ જાણી જોઈને સપ્લાયર્સનું પેમેન્ટ અટકાવી રહ્યા છે કે કેમ, આ પણ ચર્ચા વેપારી આલમમાં થઈ રહી છે. બીજું, મોલના વહીવટમાં આખરે ક્યાં મોટી આર્થિક ગેરરીતિ થઈ અથવા બીજા ઘણા બધા મોલ છે એમાં આની કયા પ્રકારની અસર પડે. અને સપ્લાયર્સના ગંભીર આક્ષેપો પર મોલના જે માલિક છે એ ધીરેન્દ્ર ચોપરાનું મૌન જે જોવા મળી રહ્યું છે, એની પાછળનું રહસ્ય શું છે. અને બીજું, સપ્લાયર્સના નાણાં ડૂબી રહ્યા છે તો કોણ જવાબદાર, અને મોલ તંત્ર કે નબળું આયોજન. અને ઓશિયા મોલ વિવાદમાં આવ્યો છે, છેતરપિંડીનો આ એક કારસો હશે કે પછી ખરેખર આર્થિક મંદીની અસર હશે, આ મુદ્દે ચર્ચા કરવી છે. ઓશિયા મોલ મોટું નામ, તો સવાલ એ છે કે મોટું કૌભાંડ. અને આ જ સવાલનો જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે જે પોતે એક ફ્રેન્ચાઇઝી લીધી હતી ઓશિયા મોલની અને રેન્ટ પર પ્રોપર્ટી આપી છે એવા ભોગ બનનાર ઋષભ ખોખાણી મારી સાથે છે. ઋષભભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર દિલીપભાઈ. જી, સાથે જ જાણીતા અર્થશાસ્ત્રી મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે જોડાયા છે. પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી સાહેબ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. જી, અને અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ, વેપારીઓના પ્રશ્નો ઉઠાવીને રજૂઆત કરતા હંમેશા નજરે પડતા મેઘરા ડોડવાણી છે. મેઘરાજી, આપનું પણ સ્વાગત છે. જી, શરૂઆત ઋષભભાઈ આપનાથી કરીએ કારણ કે જે પ્રમાણે આ એશિયા મોલ આર્થિક વિવાદના સકંજામાં આવ્યા છે અને ક્યાંક તમે પણ એના ભોગ બન્યા છો. તમે ક્યાંક, મેં જાણ્યું ત્યાં સુધી ઋષભભાઈ, આપે એક ફ્રેન્ચાઇઝી લીધી હતી, આપની પ્રોપર્ટી છે એ ક્યાંક લીઝ પર એટલે રેન્ટ પર આપી હતી. કઈ રીતે આપને આમાં તમે ભોગ બન્યા છો અને કઈ રીતે તમારું ડીલ થયું હતું ઋષભભાઈ? દિલીપભાઈ, અમારે ડીલમાં એવી રીતે થયું હતું કે 2021માં જ્યારે ઓશિયા મોલ એકદમ ઇમર્જિંગ હતો અમદાવાદમાં, અને એ લોકો અમારી તરફથી ઓફર લઈને આવ્યા હતા. અમારી જે, હું પોતે એક શોરૂમ ઓનર છું અને અમારા પાર્ટનર્સ, એટલે ટોટલ અમે G+2 ઓશિયાને લીઝ ઉપર આપ્યું હતું અને ફ્રેન્ચાઇઝી પણ લીધી હતી. હવે એ ટાઈમે જ્યારે 2021માં અમારો લીઝિંગ એગ્રીમેન્ટ થયો હતો 15 વર્ષનો અને લોક ઇન પીરિયડ હતો 5 વર્ષનો. અને શરૂઆતમાં એ લોકોએ બેલેન્સ શીટ જે અમને બતાવી હતી, આંકડાની રીતે, આંકડાની ગેમ કહી શકો કે કંઈ બી કહી શકો, કે આંકડાની ગેમમાં અમને એટ્રેક્ટિવ લાગ્યું અને અમે એમને રેન્ટ ઉપર આપ્યું. એ રીતે અમે ઓશિયાને અમે ફ્રેન્ચાઇઝી લીધી હતી. પણ હવે ફ્યુચરમાં તો આ રીતનું થશે એ ઓશિયાનું અમે ધાર્યું પણ નહોતું કે આ રીતનું કરશે આ લોકો. બરાબર છે. એટલે પછી તમારે જ્યારે આ ફ્રેન્ચાઇઝીને પ્રોપર્ટી લીઝ પર આપવાની જ્યારે ચર્ચા થઈ ત્યારે કઈ રીતે તમને એમ લાગ્યું કે નહીં, આ પ્રોપર છે, કે આપણને રેન્ટ પ્રોપર આપશે કે ફ્રેન્ચાઇઝી લઈશું તો પણ, એવા કઈ રીતે તમને વિશ્વાસમાં લીધા એવું લાગે છે અત્યારે ઋષભભાઈ? કારણ કે એ વખતે તો તમે બિલકુલ વિશ્વાસમાં આવી ગયા હતા, પણ હવે શું લાગે છે, કઈ આખી ગેમ કરવામાં આવી હતી? હું તમને સમય વાઇઝ સમજાવું કે અમે જ્યારે રેન્ટ ઉપર લીધું અને રેન્ટ ઉપર આપ્યું ઓશિયાને, અને જ્યારે ફ્રેન્ચાઇઝી લીધી ત્યારે ઓશિયા એકદમ ઇમર્જિંગ અને પોતાની જે બ્રાન્ડને એકદમ ડેવલપિંગ બ્રાન્ડ તરીકે બતાવતા હતા અમદાવાદની, કે પોતાની હાઇપર રિટેલની જે ચેઇન છે એ
ઓલ ઓવર અમદાવાદની સૌથી બેસ્ટ કંપની તરીકે રજૂ કરતા હતા. અને હમ. એ ટાઈમે એ લોકો અલગ એટલી બધી જગ્યાએ, જે ખોખરા બ્રાન્ચ છે, પછી આ જે ઇસ્કોન બ્રાન્ચ છે, મોટી મોટી બ્રાન્ચીસ ચાલુ કરી હતી. અમે વિઝિટ કરી, અમને વધારે સારું પણ લાગ્યું કે આટલી મોટી બ્રાન્ડ છે, જે 15 વર્ષ માટે આપણે ત્યાં આવશે તો અમને પણ અમારો ફાયદો થશે, અમારી જે પ્રોપર્ટી છે એનો. પણ ધીમે ધીમે થતા 5 મહિના અમે એમાં રેન્ટ અમને પ્રોપર ટાઈમ ઉપર આપ્યું. પછી ધીમે એ લોકોએ રેન્ટ આપવાનું બંધ કરી દીધું, અને છેલ્લા 1.5 વર્ષથી તો એવી હાલત થઈ ગઈ હતી કે એ લોકોએ રેન્ટ આપ્યું જ નથી. બરાબર છે. પછી જ્યારે તમે રેન્ટ માટે ઉઘરાણી કરતા હતા અથવા તમે જ્યારે કહેતા હતા, ત્યારે શું ચેક આપવામાં આવતા હતા, વાયદાઓ હા, કરવામાં આવતા હતા, શું હતું ઋષભભાઈ? એક તો અમે રેન્ટ માટે એમના જે માલિક ધીરેન્દ્ર ચોપરાનું જ્યારે રેન્ટ આવતું બંધ થઈ ગયું, ત્યારે અમે ધીરેન્દ્ર ચોપરાનો ઘણી વાર સંપર્ક કરવાનો ટ્રાય કર્યો, કે પ્રયત્ન કર્યો કે ધીરેન્દ્ર ચોપરા સાથે અમે વાત કરી શકીએ. પણ એ ક્યારેય અમને રૂબરૂમાં મુલાકાત કરવા તૈયાર થયા જ નથી. એ એમનું એ રીતનું કામકાજ હતું કે એ એમના કંપનીના અલગ એમ્પ્લોઈઝ તરફ અમને ડાયવર્ટ કરી દેતા હતા, કે તમે આમને વાત કરી લો, આમને વાત. ડાયરેક્ટ ક્યારેય એ લોકો રૂબરૂ વાત કરતા જ નહોતા, જે ડાયરેક્ટર્સ છે અને જે એમના ફાઉન્ડર્સ છે. એના પછી અમે 5-5, 6-6 કલાક એમની જે ઓફિસ છે ત્યાં જઈને ઉઘરાણી કરવા માટે બેસીએ તો પણ કોઈ વ્યવસ્થિત રિસ્પોન્સ નહીં. કેટલીક વખત તો ખાલી હાથે જ પાછું આવવું પડે. એમને સખત દબાણ કરીએ તો એ લોકો ચેક આપી દેતા હતા, અને એ બી પાર્શિયલ ચેક, જે ફૂલ રેન્ટ નહીં, પાર્શિયલ ચેક આપતા હતા. અને જ્યારે એ ચેક અમે ઘણી વખત એવું બને કે એ ચેક અમે જ્યારે બેંકમાં ડિપોઝિટ કરાવીએ ત્યારે એ ચેક અમને રિટર્ન થઈ જતા હતા, ચેક બધા પાછા આવતા હતા. એટલે અમને રેન્ટમાં ચેક આપીને અમને શાંત કરી દેતા હતા, 1-2 મહિના સુધીનો જે બી પીરિયડ હોય, જે નેક્સ્ટ સાયકલ ફરે ત્યાં સુધી. અને પછી બેંકમાંથી જ્યારે ચેક રિટર્ન થાય ત્યારે ખબર પડે કે અમાર તો રકમ ફસાઈ ગઈ. આ રીતે કરતા બિલકુલ. કરતા એ લોકોએ 1.5 થી 2 વર્ષ ખેંચ્યું. અને ઋષભભાઈ, તમે એકલા ભોગ બન્યા છો કે તમારા સર્કલમાં, તમારા કુટુંબમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં અન્ય કોઈ ભોગ બન્યા છે? અને બન્યા છે તો કઈ રીતે બન્યા છે આ ઓસિયા માર્કેટના? જે મારું આ જે ઓશિયાને અમે ફ્રેન્ચાઇઝી આપી હતી, G+2 હતું. એટલે ગ્રાઉન્ડ ફ્લોરનો ઓનર હું હતો, અને બીજા ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરના બી ઓનર હતા. એટલે ટોટલ મારા ખ્યાલથી 6 થી 7 બીજા અમારા પાર્ટનર્સ છે, અચ્છા, કે જે અચ્છા. પણ આવી રીતે ભોગ બન્યા છે. બરાબર. દોડવાણીજી, જે પ્રમાણે વેપારી મહાસંગઠન ચાલી રહ્યું છે, અને આવી રીતે જ્યારે મોલ કલ્ચર જે અત્યારે વિકસ્યું છે, નાના નાના વેપારીઓને આને લઈને નુકસાન પણ ચોક્કસ થયું છે, પણ કેમ આ ગણતરી ઊંધી પડે છે? મેઘરાજભાઈ, આપનું શું માનવું છે? આટલા મોટા મોલ, આટલું બધું બિઝનેસ, લોકોની અવર જવર છતાં ક્યાં કેલ્ક્યુલેશન રોંગ થાય છે? હવે આ લોકોનું શું પ્લાનિંગ હોય, આ કેવી રીતે વેપાર કરતા હોય, એ પાસે પોતાની મૂડી છે કે નથી, બેંકનું લોન છે કે નથી, ઓવર લિમિટ આ લોકો કામ કરતા હતા, એ વસ્તુ થવાની છે. એવા આ સાથે ઘણા મોટા માલ બંધ થઈ ગયા. ઓલ ઇન્ડિયામાં તમે જો, આ બહુ મોટે પાયે લોકોના ઘણા પૈસા ફસાયેલા છે. ઘણા મીડિયમ, લોઅર, હાયર બધાના પૈસા ફસાયેલા છે. તો એ તો થાય છે, વેપારમાં તો થાય છે. વેપાર પેલા જેવું રહ્યું નથી. બધી રીતે આપણે હોશિયારીથી રહેવું પડશે, ત્યારે વેપાર થશે. બાકી આ વસ્તુ તો કોમન છે, આ કોઈ મોટી વસ્તુ નથી. ઓલ ઇન્ડિયા ઘણા થઈ જાય, શું કે ઓવર લિમિટ લોકો કામ કરે છે. આ લોકો નીતિ શું છે એ પણ ખબર નથી, ક્યાં ઇન્ટેન્શનથી કામ કરે એ પણ ખબર નથી. એમાં વેપારી ફસી જાય છે. સીધા સીધા વેપારી લાગે છે કે જેને લાગ્યો કે ભાઈ અમારા ફ્રેન્ચાઇઝ થઈ ગયા, 10-15 વર્ષથી હવે મારી શાંતિ થઈ ગઈ. એવું નથી હોતું યાર. આપણે એવરી ટાઈમ એવરી ડે આપણે એક્ટિવ રહેવું પડે છે. આપણે વેપારમાં હોય અથવા કઈ બી એવું વેપાર કરતા હોય, યા કોઈ માલ આપતા હોય, તો વેપાર તમે કરી શકો અથવા વેપાર આપી શકો. નહીં, પણ આમાં કોઈ નવી વસ્તુ નથી. એમની મેઘરાજભાઈ, જે પ્રમાણે ઋષભભાઈએ કહ્યું એ પ્રમાણે કે એગ્રીમેન્ટ થયા હશે, એમણે ફ્રેન્ચાઇઝી લીધી એના એગ્રીમેન્ટ હોય, એમણે રેન્ટ પર આપ્યું એના એગ્રીમેન્ટ હોય, તો પછી આ રીતે જો લોકોના પૈસા ડૂબે તો પછી શું લાગે છે કે વેપારી મહાસંગઠન દ્વારા એમને કયા પ્રકારનો સપોર્ટ કે સહકાર મળે? સરકાર નું કરી શકે, કેમ કે સરકારના કાયદા એવા કડક બનાવી દે. હવે લોકો સિવિલ મેટરમાં જશે, સિવિલ કોર્ટમાં જશે, એમાં વર્ષો નીકળી જશે. એ તો આપણા સંગઠન શું કરશે? વેપારમાં તો હવે આમાં તો એવા સિટીમાં તમે જાઓ, એવા ઘણા લોકો છે, તો લોકોના પૈસા દબાઈ બેઠા છે.
કોઈ આપતા પણ નથી. બધાના પૈસા અટકી જાય છે, ટેકો આપે છે, પછી મીડિયેટર આવી જાય છે, ચોર ખાય છે, ગોળ ખાય છે, ઢોર ખાય છે, એની પરિસ્થિતિ ઊભી થઈ જાય. તો શું અપેક્ષા જે લોકો ભોગ બન્યા છે? આજે બી એને લડવું પડશે. આજે 138 માં ચેક નાખવા પડશે. સરકાર માટે બી રજૂઆત કરવી પડશે. અમારી પાસે મોકલજો, અમે એની લિખતમાં લઈ સરકારને સંગઠન તરફથી રજૂઆત કરીશું કે સર અમે વેપાર કેવી રીતે કરીએ, વેપાર કેવી રીતે આપીએ, કેવી રીતે લઈએ. આ લોકો એટલું આવી જાય છે, આપણે કઈ ને કઈ અમે અટકી જાય છે, મોરલ ડાઉન થઈ જાય છે, મોરલ તૂટી જાય છે માણસો. વેપાર કરવામાં ઈચ્છા થતી નથી. ચલો મહેન્દ્રભાઈ, જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે કે મોલ કલ્ચર જે પ્રમાણે ડેવલપ થયું છે અને ખાસ જોઈએ તો એક તાકાત કરતા વધુ સ્ટોર ખોલી નાખવા, મને લાગે છે કે આ જે ઓસિયા હાઈપર માર્ટ છે એનું પણ એવું જ લાગે છે. તો તાકાત કરતા વધુ સ્ટોર ખોલી નાખવા અને અથવા તો નબળું કેશ ફ્લો મેનેજમેન્ટ આ પણ હોઈ શકે. કેશ ફ્લો આવતો હોય પણ એનું મેનેજમેન્ટ પ્રોપર ના થતું હોય તો પણ થાય, કે પછી સીધી છેતરપિંડી. શું લાગે છે આમાં તમને મહેન્દ્રભાઈ? દિલીપભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. મારા પેનલમાં જે સાથે છે એ લોકોને વંદન. આ જે આખી વાત છે ને, અત્યારના સંજોગોમાં કોઈ પણ ધંધો કે મોલ જેમાં મોટું મૂડી રોકાણ હોય, ઘણી બધી શાખાઓ હોય, સ્ટોક રહેતો હોય, ઉઘરાણી રહેતી હોય, ઉધાર વેચાણ થતું હોય, ઉધાર ખરીદી થતી હોય, એવા સંજોગોમાં એ જે મોલ ખોલનાર કંપની કે જે સંસ્થા જેના આઉટલેટ હોય છે, મોટાભાગે એ લોકો ભાડાની જગ્યાઓ રાખે છે. અગાઉ ભૂતકાળમાં જે બનાવો બન્યા છે, બેંકો પણ આ રીતે છતરાય છે. બીજી નાણાકીય સંસ્થાઓ પણ ફસાય છે. અને આખો સવાલ છે ને, પ્રોજેક્ટ રિપોર્ટ શરૂઆતમાં આખો વાંચવો જોઈએ. ઋષભભાઈએ વાત કરી પ્રમાણે જેની પાસે બહુ પૈસા છે અને જેને કમાવું છે, એવા લોકો અમદાવાદ અને બોમ્બેમાં, દિલ્હીમાં શું કરે છે કે આ રીતે પૈસાનું રોકાણ કરે, પ્રોપર્ટી એગ્રીમેન્ટ કરીને આપે અને બેઠી ઇન્કમ ભાડાની મળે એમ માનીને આપી દે. આપણે કઈ જોખમ નથી, ભાડું આવશે. પણ સવાલ એ છે કે કોણ છે પ્રમોટર, કોણ છે, એની પ્રોડક્ટ કઈ કઈ છે, એની પોલિસી કઈ રીતની છે, એનું બંધારણ શું છે, એના કાયદા શું છે, એની એપ્રુવલ કોની કોની જોઈએ, ધંધો છે એ કેટલા વર્ષ જૂનો છે કે નવો છે, અગાઉ કેટલા એના મોલની અંદર એની હાલત શું હતી, એનો દરેકનો અભ્યાસ કર્યા પછી તમે ઇન્ડિયાના કાયદા પ્રમાણે એગ્રીમેન્ટ કરો તો તમને કાયદેસરનું રક્ષણ આપવા માટે એ કાયદો બંધાયેલો છે. સવાલ એ છે કે આપણે ફાઇનાન્શિયલ જે છે પ્રોજેક્ટ એની સ્ક્રુટિની કરવી જોઈએ, એના રેશિયો જોવા જોઈએ, ધંધો છે એ કેટલા વર્ષ જૂનો છે, અથવા એને એમ તમે જુઓ કે એ કેટલું ઉધાર લાવે છે અને ઉધાર કેટલું વેચે છે. પણ મહેન્દ્રભાઈ, રૂબરૂમાં જોઈને આવ્યા ઋષભભાઈ, એમના જે અલગ અલગ મોલ હતા, ખોખરાની વાત કરી, અન્ય એક સેટેલાઇટમાં કે ક્યાંક મોલ છે એની વાત કરી, પછી એમણે તો આ ડીલ કર્યું છે. ડીલમાં પણ એગ્રીમેન્ટ બધા જ કરે. જી દિલીપભાઈ, હું એક વાત કહેવા માંગીશ કે મેં પોતે આ બધા રૂબરૂ મુલાકાત બી કરી હતી, એ લોકોનું બિઝનેસ પોલિસી બી જોઈ હતી, ઓશિયાના જે બી ધીરેન્દ્ર ચોપરા છે એ બધાના બેકગ્રાઉન્ડ પણ ચેક કર્યા હતા. અને શરૂઆતમાં એ લોકોનું રિસ્પોન્સ સારા હતા. 5 મહિના પછી એમાં એમની બિઝનેસ પોલિસી ચેન્જ કરી નાખી. એ એગ્રેસિવલી ધંધાને એક્સપાન્ડ કરવા ગયા કે અમે જે ફ્રેન્ચાઇઝીના પૈસા આપ્યા એમાંથી અમે પછી અગ્રેસિવલી બધું એક્સપાન્શન કર્યું. અને અમારા ફ્રેન્ચાઇઝીના, મારા ખ્યાલથી, મારી ગણતરી એવી છે કે એ બધા જ પૈસા અમે બીજા નવા અલગ અલગ સ્ટોર્સ ખોલવામાં વાપરી નાખ્યા. અચ્છા, જી મહેન્દ્રભાઈ, હવે માની લો કે આ જે કોઈ કંપની હોય કે કોઈ આવા મોલના હોય કે એ પછી જો માની લો કે નાદારી નોંધાવે તો સૌથી પહેલા તો બેંક પોતાના પૈસા લે. એક ઇકોનોમિસ્ટ તરીકે તમને પૂછું. સવાલ નથી. તમને હું કહી શકું કે જયારે આવો મોલ હોય ને ત્યારે એમાં કોઈ સંસ્થાએ ધિરાણ કર્યું હોય, સ્ટોક સામે હોય કે એની પ્રોપર્ટી હોય તો એની સામે હોય, ફિક્સ પ્રોપર્ટી માટે હોય, કોઈ પણ હેતુ માટે આપ્યું હોય તો એક કરતા વધારે બેંકો હોય. પહેલી વાત તો એ છે મલ્ટિપલ બેન્કિંગ ફાઇનાન્સ હોય અથવા કન્સોર્શિયમ હોય. એટલે એમાં એક કરતા વધારે બેંકો હોય, 4-5 બેંકોનું ધિરાણ હોય. એવા સંજોગોમાં જ્યારે આ મોલ એની અંદર પ્રોબ્લેમ પડે છે કે મોટો બિઝનેસ અટકે છે, ત્યારે બને છે શું કે માર્કેટમાં, વિશ્વમાં જે કઈ મંદીનો માહોલ છે, આજે કેટલાય ધંધા એવા છે કે જેની પાસે કાચો માલ નથી અથવા તો ફિનિશ ગુડ પડ્યો છે, એ એક્સપોર્ટ થતો નથી.
એવી ઘણી બધી એમાં જફા છે કે જેની અંદર માની લો મહેન્દ્રભાઈ નાદારી નોંધાવે તો નાદારી નોંધાવે તો આપણે કહ્યું એમ કે મલ્ટિપલ બેન્કિંગ ફાઇનાન્સ હોય તો પહેલા તો બેંક વાળા એમના વસૂલ કરશે ને, અને પછી સવાલ જ નાના નથી. સપ્લાયર ને લેણદારોનું શું થાય સાહેબ? એ જો સૌથી પહેલા જે બેંકો હશે તો એની પ્રાયોરિટી રહેશે. જ્યારે નાદારી થાય અથવા એ ફરજામાં જાય, ધંધો બંધ થાય, ત્યારે એનો જે ચાર્જ હોય, હાઇપોથેકેશન નો ચાર્જ હોય કે પ્લેજ હોય કે મોર્ટગેજ હોય, તો જે ચાર્જ પ્રમાણેની વસૂલાત થશે એ પેલી બેંકને જવાની. તો એમાં પછી પેમેન્ટ વધશે, ત્યાર પછી ગવર્મેન્ટના જે કાંઈ ડ્યુઝ હશે કે બીજા જે સેકન્ડ પ્રાયોરિટીમાં હશે એના જવાના છે બાકી હશે તો, અને પછી જે કોઈ સપ્લાયર ને બીજા બાકી હશે એને મળવાના છે. તો આ સંજોગોમાં મોટી મોટી કંપનીઓ, આપણે જાણીએ છીએ કે એનસીએલટીમાં કેટલા બધા કેસ પેન્ડિંગ પડ્યા છે. નંબર 2 કે કાયદા કાનૂનનો લાભ લઈને 2630 કરોડ બાકી હોય ને એની વસૂલાત માત્ર 30 કરોડમાં કે 26 કરોડમાં એનું સેટલમેન્ટ થતું હોય, તો તમે એમ વિચારો કે અંતે તો પબ્લિકના પૈસા આ રીતે જાય છે અને લોકોની સાથે છેતરપિંડી થાય છે, જેમાં સીધી રીતે લોકો જોડાયેલા હોતા નથી. પણ આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે મોટું રોકાણ હોય ત્યારે જોવું જોઈએ કે પ્રોપર્ટી, દુકાન, શોરૂમ જે કંઈ છે એ પોતાના છે કે ભાડાના છે, અથવા બિઝનેસ ચાલે છે તો તમે ત્રિમાસિક એનો પરફોર્મન્સ, એનો રિપોર્ટ તમે જોઈ શકો છો ખરા. નંબર 3, તમે એના બેંકરને પૂછો કે તમારા આ બેંકની ધિરાણ છે તો તમારું કંડક્ટ એકાઉન્ટ એનું કેવું ચાલે છે. તમે એને ઇન્ક્વાયરી કરી શકો છો, તમે એને જોઈ શકો છો. તમે એનું બેલેન્સ શીટ છેલ્લા 3 વર્ષના વાંચો તો ખ્યાલ આવે. ઓડિટર્સની કોમેન્ટ વાંચવી જોઈએ. તમે પ્રોપર્ટી આપો કે કોઈ વસ્તુ મોકલો ત્યારે તમે એમાં જુઓ કે રિસ્ક રહેલું છે. રિસ્ક કઈ રીતે છે? ફાઇનાન્શિયલ રિસ્ક છે, માર્કેટ રિસ્ક છે, ઇન્ટરેસ્ટ રિસ્ક છે, ગ્લોબલ કોઈ જાતના ટ્રેન્ડ બદલાય તો પણ રિસ્ક છે. એટલે આરબીઆઈ મહેન્દ્રભાઈ આપણે કહ્યું એમ કે ઘણી બાબતોની ડિટેલમાં તપાસ થવી જોઈએ. ઋષભભાઈ, ખાસ શું લાગે છે કે જે પ્રમાણે તમે સાહેબ, ડીલ કર્યું ને, હું કે આ તમને એનો બિઝનેસ પોલિસી ક્યાંક ખોટી પડી છે કે પછી મિસકેલ્ક્યુલેશન થયું છે ઓશિયાન? મિસકેલ્ક્યુલેશન્સ મને તો લાગે છે દિલીપભાઈ, કારણ કે હું તમને કહું કે આર્થિક મંદીનો આપણે માની લઈએ કે આર્થિક મંદી 2024-25 માં આવી. મેં 2021 માં આપ્યું હતું અને 2021 માં 5 મહિના જ મને રેન્ટ પ્રોપર ટાઈમસર મળ્યું. એના પછી 2021 થી તો આર્થિક મંદી હતી નહીં, અને એ લોકો અમારા સ્ટોરમાં રેન્ટ નહોતા આપતા અને બીજી જગ્યાએ તો આડેધડ સ્ટોર ખોલી રહ્યા હતા. બરાબર, એ તો કોઈ આર્થિક મંદીનો ભોગ નથી બન્યા. અને 5 વર્ષથી તમે કેમ કોઈ સ્ટેપ ના લીધું ત્યાં સુધી સાહેબ? અમે સ્ટેપ લીધું અને સાહેબ અમે એનું બેકગ્રાઉન્ડ બી ચેક કર્યું હતું. ઓશિયા મોલ છે એ લિસ્ટેડ કંપની છે. લિસ્ટેડ કંપની છે એ જ સૌથી મોટી વસ્તુ છે કે સેબી દ્વારા બી અપ્રૂવ છે ને લિસ્ટેડ કંપની છે. અને અમે બેલેન્સ શીટ બી ચેક કરી અને એના પછી અમે સ્ટેપ્સ લીધા. લીગલ નોટિસ પણ અમે મોકલી હતી અમારા પાર્ટનર્સ દ્વારા ને બધે. પણ હવે એમાં હું તમને એ વસ્તુ સમજાવું કે અમે બીજું કેમ કરી ના શકીએ કંઈ, કારણ કે અમે 15 વર્ષનો લીઝ એગ્રીમેન્ટ હતો અને 5 વર્ષનો લોકિંગ પીરિયડ હતો. હવે 5 વર્ષનો જે લોકિંગ પીરિયડ હતો ને એમાં આપણે પછી હું મારા તરફથી કોઈ સ્ટેપ્સ લઈને જો સ્ટોર બંધ કરાવી દઉં તો એમાં ફોલ્ટમાં હું આવું, જેમાં ફોલ્ટ મારો જ નથી છતાં પણ ફોલ્ટમાં હું આવું લોકિંગ બ્રીચનો. અને પછી એ લોકો અપર સાઈડમાં આવી જાય કે ભાઈ આ લોકોએ અમારો સ્ટોર બંધ કરાવી દીધો. રેન્ટ અમે લીગલ નોટિસ જ આપી શકીએ અને તમને પણ ખબર છે કે લીગલ નોટિસ આપવાથી કઈ એના રિસ્પોન્સ નહીં આપે તો આપણે તો પછી કોર્ટમાં, અને કોર્ટમાં તો વર્ષો સુધી ચાલતું જ રહે છે. એટલે અમે આ રીતે ભરાયા હતા કે 5 વર્ષનો લોકિંગ હતો, લોકિંગ બ્રીચ કરીએ તો અમારો ફોલ્ટ આવે. બિલકુલ. મેઘરાજભાઈ, શું માનવું છે કે આ એક જે પ્રમાણે ઋષભભાઈ જેવા ઘણા લોકો ભોગ બન્યા છે ત્યારે એમણે કહ્યું તે પ્રમાણે કે અમે આખરે નોટિસ આપીએ તો પણ એનો જવાબ આવતા કોર્ટ કાર્યવાહી થતા પણ વાર લાગતી હોય છે, તો પછી આવા સંગઠનો દ્વારા એમને કઈ પ્રકારની એમને સપોર્ટ મળે અથવા સંગઠન શું આમાં મદદ કરી શકે? એ ઋષભભાઈ મળીશું, એને પછી ચર્ચા કરીશું કે મળી ચર્ચા કરીશું એમાં શું કરી શકીએ, સંગઠન શું હેલ્પ કરી શકીએ, એમાં શું કરી શકે એમાં કરીશું. સરકારને લખીશું, આપણે લખીશું કે કેવી રીતે એ લોકો પૈસા લઈ શકે, આપણે એનું કરીશું આપણે. બરાબર છે. એટલે ગ્રાહકો ક્યાંક રોકડા ચૂકવતા હોય તો પછી સપ્લાયર્સના પૈસા ક્યાં ડાયવર્ટ થયા હોય મેઘરાજભાઈ, આવા કિસ્સા બનતા હોય? કહીશું, એને પૂછીશું કે ભાઈ આનું કેવી રીતે વસ્તુ નીકળી શકે છે. હવે આપણે કોઈ ખબર એટલી નથી ભાઈ, એ કેવી રીતે એગ્રીમેન્ટ કરી છે,
કેવા તે પૈસા આ લોકોને આપ્યા છે નથી આપ્યા, એ બહુ આ કોઈ નાની વસ્તુ નથી. આ એવા ઘણા લોકો છે સાહેબ. કરોડોનું કૌભાંડ છે, કરોડોનું હા, કૌભાંડ. એ મહેન્દ્રભાઈ, સવાલ એ છે કે ગ્રાહકો તો રોકડા ચૂકવતા હોય છે, આ લોકોને પૈસા કેશમાં આ બધું ડીલ થતું હોય છે, તો પછી સપ્લાયર્સના પૈસા ડાયવર્ટ ક્યાં થયા? શું લાગે છે આમાં ક્યાં મિસકેલ્ક્યુલેશન થયું? આમાં એક જ વસ્તુ છે, કે તમે બેંક એ લોકોએ ઇસ્યુ કરેલા ભાડાના ચેક બેંક દ્વારા જ્યારે રિટર્ન થાય છે, તો એનો મતલબ એ છે કે એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કોઈને કોઈ ગડબડ છે, નંબર 1. બરાબર. નંબર 2, એ સપ્લાયરના પેમેન્ટ કરતા નથી, તો એનો મતલબ એ છે કે એને એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિવાય પણ એ માર્કેટમાંથી કોઈને કોઈ એવું રિસ્ક કે ડિમાન્ડ સપ્લાય ગેપ એ પ્રમાણે ન થતું હોય, સ્ટોક પડ્યો રહેતો હોય, સ્ટોક આઉટ ઓફ ડેટ થઈ જતો હોય, ઘણા બધા કારણો હોય છે. એકાઉન્ટિંગ સિસ્ટમમાં ગડબડ કરવી, કોઈને કોઈ રીતે લક્ષ્મીચંદ ભગાજી નામની સંસ્થા જો આપને યાદ હોય તો જેની 500 જેટલી શાખાઓ હતી, એનું રિકન્સિલિયેશન મેળવણું, હિસાબ કિતાબનું, ડિપોઝિટનું જે કંઈ કહેવાતું હોય એ રોજ થતું નહોતું. પણ જયારે એમાંથી કૌભાંડ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે આમાં તો કોઈ જાતનું ક્યારે કોઈએ જોયું જ નથી, ક્યારે તપાસ કરી નથી. મહેન્દ્રભાઈ, સીધી સલાહ શું આપશો ઋષભભાઈ જેવા જે ઘણા લોકો છે જેમના કરોડો રૂપિયા ફસાયા છે? કઈ રીતે આનો ઉકેલ આવી શકે? શોર્ટમાં કહેજો. એનો શોર્ટમાં એટલું કહી શકાય કે જો એને કાયદેસરના દસ્તાવેજ પ્રોપર રીતે કરેલા હોય, લીઝ ડીડ કરેલું હોય, તો એ જે કંપની છે એ એનું લીઝ આપવા માટે, ભાડું આપવા માટે, રેન્ટ આપવા માટે બંધાયેલી છે. એનો લોકેજ પીરિયડ હોય, કંપની લિસ્ટેડ હોય, આ બધી વસ્તુ કાયદેસર ટેકનોલોજીકલી બધી સાચી. પણ યાદ રાખો કે જ્યારે બજારની અંદર તેજી મંદી આવે છે, વૈશ્વિક યુદ્ધો આવે છે, માર્કેટમાં સંકટ છે, ડિમાન્ડ નથી, લોકો પાસે પૈસા નથી, લોકો ક્રેડિટ કાર્ડને આધારે જીવે છે, એવા સંજોગોમાં મોલનું વાયબિલિટી, જેને કહી શકાય ને ટકાઉપણું, એનું લાંબુ ભવિષ્ય રહેતું નથી. સિવાય કે મેનેજમેન્ટ રિલાયન્સ જેવું હોય અથવા એવી કંપની હોય કે જે એની અંદર ખૂબ જ ચીવટ લેતી હોય, એ સિવાય તો આવું બધું જ બનવાની શક્યતા હવેના સમયમાં. ઋષભભાઈ, આખરે તમારા ગ્રુપના જે કોઈ લોકો છે અથવા જે કોઈ લોકો આ ભોગ બન્યા છે, કારણ કે કરોડોનો આંકડો છે એટલે ભોગ બનનારની સંખ્યા પણ વધારે છે, શું ડિસાઈડ કર્યું છે અને શું અપેક્ષા છે શોર્ટમાં? દિલીપભાઈ, અમે અત્યારે NCLT માં અમારો દાવો રજૂ કર્યો છે ક્લેમિંગ અમાઉન્ટનો. હવે એમના તરફથી જે પણ રિસ્પોન્સ આવશે, હવે આના ઉપર જ આધાર છે કે આગળ જતા શું થશે. ચલો, બિલકુલ અપેક્ષા રાખીએ કે તમને આમાંથી ક્યાંક રાહત મળે, છુટકારો મળે, તમને તમારા નાણાં જે ખરેખર કાયદેસરના છે. અને જે પ્રમાણે ઋષભ કહ્યું કે 2021માં ફૂલ ફ્રેશથી આની શરૂઆત થઈ હતી, પરંતુ ક્યાંક જે કહ્યું તે પ્રમાણે કે ડેવલપિંગ બ્રાન્ડ ધરાવતા હતા, એટલે અમે એમને સાથે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ કર્યું, એમના મોલ જોયા અને અમે અમારી ફ્રેન્ચાઇઝી તો લીધી પણ અમારી પ્રોપર્ટી પણ ભાડા પર આપી. ત્યારબાદ 6 મહિના ભાડું આપીને બંધ કરી દીધું. એટલે એમનું કેવું છે કે ઉઘરાણી કરી પણ રિસ્પોન્સ એટલો નતા આપતા, ચેક પણ રિટર્ન થયા છે. શરૂઆતમાં રિસ્પોન્સ મળ્યો પણ ત્યારબાદ રિસ્પોન્સ નથી મળ્યો. અને આજ તો જે કહ્યું તે પ્રમાણે કે આખી બિઝનેસ પોલિસી જ એમણે ચેન્જ કરી અને એને લઈને મારા જેવા ઘણા લોકો ફસાયા છે. મેઘરાજભાઈએ કહ્યું કે મૂડી ના હોય, લોન લીધી હોય અને પહેલાં જેવો વેપાર ના રહ્યો અને મંદીનું વાતાવરણ હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બીજું ઓવર લિમિટ ઇન્વેસ્ટમેન્ટ, એને કારણે પણ ક્યાંક વેપારીઓ ફસાઈ જતા હોય છે. અને ચોક્કસ એમણે કહ્યું કે કાયદામાં ફેરફાર કરવું જરૂરી છે અને જો અમારા સંગઠન પાસે આવશે તો અમે સરકારને રજૂઆત કરીશું, અમારા લેટર પેડ પર આની વાત કરીશું અને શક્ય મદદ કરીશું. અને પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે મોલ, દુકાન કે કોઈ પણ મોટું રોકાણ હોય, મોટું પેમેન્ટ હોય કે મોટી ખરીદ વેચાણ થતું હોય, પરંતુ મોટે ભાગે આ લોકો રેન્ટ ઉપર પોતાની મિલકતો રાખતા હોય છે અને એને જ લઈને ક્યાંક છેતરપિંડી થવાની શક્યતા છે. સાથે એમણે કહ્યું કે મોટે ભાગે મલ્ટિપલ બેન્કિંગ, ફાઇનાન્સ આવા મોટા ઇન્વેસ્ટમેન્ટમાં જોવા મળતું હોય છે અને છેતરપિંડી થાય છે અને લોકો એનો ભોગ બનતા હોય છે, જે પ્રમાણે રિષભભાઈ બન્યા છે. પણ ડિટેલમાં ઇન્ક્વાયરી કરવી જોઈએ. એમણે કહ્યું ડોક્યુમેન્ટ્સ તપાસવા જોઈએ, એમનું IT રિટર્ન જોવું જોઈએ, એમના બિલિંગ્સ શું છે શું નહીં. અને ચેક રિટર્ન થાય દેટ મીન્સ કંઈક ફાઇનાન્શિયલ ગરબડ છે એવું મહેન્દ્રભાઈનું સ્પષ્ટપણે માનવું છે. પણ લિસ્ટેડ કંપની છે, ઋષભભાઈએ કહ્યું એમ સેબી દ્વારા અપ્રૂવ છે, તો ચોક્કસ લીગલ કાર્યવાહી થઈ શકે. અને આમાં ઋષભભાઈ જેઓ જે અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયા છે, આર્થિક રીતે મુશ્કેલીમાં છે,
એનો ઉકેલ આવી શકે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ત્રણેય જણા ઋષભ ખોખાણી, મહેન્દ્ર ત્રિવેદી અને મેઘરાજ ડોડવાણી જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જી. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ઓસિયા મોલની વાત કે મોટું નામ ને મોટું કૌભાંડ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.